જોવી હવે આપણે આડા પડેલા ઘઉંની શું દશા થાય છે એમ. જો મશીન ચાલુ થઈ ગયું છે હવે. જાઓ રહી ગયું ઊભું. રેડી? આડા પડેલા હોય એટલે આટલી પ્રોબ્લેમ થાય. હવે ભાઈ હાથેથી કટિંગ કરશે ને, હાથેથી ખેંચશે એટલે પૂળો વળાશે. જો આડા પડેલા હતા એટલે એ પ્રોબ્લેમ થયો. ચાવડા સાહેબ પણ આડું પડેલું હતું ને એટલે જો આને આપણે હાથેથી વાઢવા પડે. હવે વળી પાછું ઉતરવું પડ્યું. હવે નથી કહેતા ખેતરનો ખૂણો હોય એટલી એક ક્યારે હાટું થઈને ભાઈને આટલી હાથે જ મહેનત કરવી પડી. ભાઈને પણ દાંત આવ્યા થાય હો. એક કેરા હાથ થઈને રામાયણ થાય છે. આ તમે જોઈ શકો છો કેવી રીતથી ને બધું આડું ને અવળું પડી ગયું છે. આમાં માણસ દાડી આવે ને એ કંટાળી જાય ને. એમાં જો તડકો હોય ને એટલે તો આ અઠવાડિયું તો વાઢવાનું જ કામકાજ હાલે. અને આ મશીનથી ભલે થોડું ઘણું નુકસાન થયું પણ એક જો ખાલી 1 કલાકની અંદર 1 વીઘાનું 1 કલાકની અંદર 1 વીઘાનું બધું વઢાઈ ગયું. આમાં કેમ આમાં દાડીઓ કઈ બાજુ જઈને શું વાઢે? આમાં માણસ કઈ રીતે હું વાઢે ત્યાં જઈને. જો હવે ઘઉં વઢાઈ ગયા અને ખેતરની બહાર પણ નીકળી ગયું મશીન. ઓલા કણ નાખ્યો નાખ્યો મારે એમને ચિંતા નહીં પણ તો અહીંયા હેઠું નાખે તો અહીંથી લઈને પાછું મેકવું પડે એટલે નજીક ડગલો હતો એટલે કહી દીધું. નજીક હતો ને એટલે તમે હેઠું નાખો તો વળી લેવું પડે એમ. આ જો આ બધા કાકર છે, કાકર દાંતરડાના કાકર હોય ને એવા કાકર છે આ બધા. એટલા બધા છે જો. આનેથી વઢાઈ જાય અને આનેથી ભેગું થાય અને આ મોટા જે આર્યા એનેથી પૂળો આખો ભેગો થઈ અને જો આ દોરી છે, આ દોરીથી એનો પૂળો વળી જાય. હાલો હવે ઘઉં આપણે વઢાઈ ગયા અને મશીન પણ ટ્રેક્ટર ઉપર લારી ઉપર ચડી ગયું છે અને આપણે ભાઈનો કોન્ટેક નંબર લઈ લઈએ જેથી કરીને જેને કોઈને વઢાવવા હોય અમારી જેમ એટલે આપણે ભાઈ પાસે કોન્ટેક નંબર લઈ લઈએ. તો ભાઈ તમારું એડ્રેસ ને કે તમારું આખું નામ અને કોન્ટેક નંબર આપી દો જેથી કરીને કોઈક અમારી જેવા હોય માણા ઓછી મહેનતે બધું જટ ભેગું કરવાવાળા તો એ લોકો બોલાવશે તમને. તો નંબર તમારો આપી દો. મારો નંબર 9721319067 9067. સરસ. તમારું નામ આપી દો આખું. ભાવેશભાઈ બળદુઈવાળા ભાવેશભાઈ છે જેને કોઈને કોન્ટેક નંબર જોતો હોય તો ભાઈનો કોન્ટેક કરી શકો છો. અને બહુ સરસ કામ અમને કરી આપ્યું ઘડીકમાં. આ વીઘા કેટલો કલાક હાલે? 1200 રૂપિયા વીઘા ઉપર હોય. વીઘા 1200 રૂપિયા. સરસ. હાલો એમ એટલે આમાં મજા આવે માણસોને પૂરી માહિતી હોય ને તો જો મશીન ઉપર ચડી ગયું છે ને હવે ભાઈ રજા લે છે. તે આવજો ભાઈ. જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે પાછા વહી ગયા.
સારું હાલો તઈ આવજો બધા બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને તમને આ ટ્રેક્ટરની કામકાજ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો.